મહિલાઓ પર અત્યાચારને પ્રધાનમંત્રી મોદીએ ગણાવ્યું અક્ષમ્ય પાપ. કહ્યું, ગુનેગારને કોઈ પણ ના હોય તેને કોઈ પણ સંજોગમાં છોડી નહીં શકાય. રાજકારણથી દૂર રહીને મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને કર્યું આહવાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નારી શક્તિને ભેટ. મહારાષ્ટ્રના જલગાંવમાં નવી 11 લાખ લખપતિ દીદીને પ્રમાણપત્ર એનાયત. 2500 કરોડનું રિવોલ્વિંગ ફંડ અને 5000 કરોડના બેંક ધિરાણનું કર્યું વિતરણ. પીએમ મોદીએ જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની હીરક જયંતીના સમાપન સમારંભમાં પણ હાજરી આપશે. મન કી બાત કાર્યક્રમની 113મી કડી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે કર્યો સંવાદ. પીએમએ સ્પેસ સેક્ટર રિફોર્મ અંતર્ગત સ્પેસના યુવાઓ સાથેની વાતચીતમાં યુવાનોની વાદળ અને દરિયાની આરપાર જોવાની ટેકનોલોજીને બિરદાવી. કહ્યું, આ ટેકનોલોજી દેશની સુરક્ષા અને ખેડૂતોને સશક્ત કરવામાં બની શકે છે મદદરૂપ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે 5 કરોડ સેલ્ફી થઈ પોસ્ટ. પીએમએ કહ્યું, આ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનથી દેશ પરોવાયો એક સૂત્રમાં. સાથે જ લાલ કિલ્લા પરથી પીએમએ પોલિટિકલ બેકગ્રાઉન્ડ ન હોય તેવા યુવાનોને રાજકારણમાં જોડાવાના આહવાનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ. સપ્ટેમ્બર માસમાં યોજાનારા પોષણ માસ અંતર્ગત પીએમએ માતા અને બાળકોના સંતુલિત આહાર અને વિકાસ અંગે કરી વાત. સાથે જ દેશવાસીઓને ફિટનેસ જાળવવા કર્યું સૂચન. પીએમએ પેરિસ પેરાઓલિમ્પિક માટે ચીયર ફોર ભારત સાથે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા કર્યો આગ્રહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના કાર્યાલયનો કર્યો શુભારંભ. દેશને નશામુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનો કર્યો પુનરોચ્ચાર. તમામ રાજ્યોમાં એનસીબીની સ્થાપનાનો લક્ષ્યનો પણ કર્યો ઉલ્લેખ. કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ. ઘટનામાં મૂળ સુધી પહોંચવા થઈ રહ્યો છે પ્રયાસ. મેડિકલ કોલેજના તત્કાલીન વડા સંદીપ ઘોષ પર સીબીઆઈએ કસ્યો ગાળ્યો. અનેક સ્થળોએ દરોડા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સહિત રાજ્યભરમાં મેઘમહેર. બિલીમોરા અને નવસારીમાં પૂરની સ્થિતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલ જિલ્લાના કલેક્ટરો સાથે વાતચીત કરી મેળવ્યો સ્થિતિનો તાગ. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળાંતર અંગે આપી સૂચના. દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ. કૃષ્ણ જન્મોત્સવને પગલે દ્વારકામાં અનેરો થનગનાટ. ભારે ઉત્સાહ સાથે ભાવિકોનો પ્રવાહ શરૂ. આજથી મથુરામાં પણ ત્રિદિવસીય શ્રીકૃષ્ણ જન્મોત્સવના મહોત્સવનો થશે પ્રારંભ.